હુના પડ્યા મારા ડિહાવળ પરગણા કે હુના પડ્યા મારા નોણે જેવા ગોમડા કે હુની પડી મારા ચરમટા રોણાની શેરીઓ રે 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 હુની પડી મારા જગમાલ બાપાની વાડીઓ ગે રે રે પ્રભુ તારા ખજાને હની ખોટ્યો પડી અરે રે રે પ્રભુ તમારા ઘરના અમારા ઓગણે યમરાજના તેડાયા રો પરોળિયાના 4 વાગે એક બાજુ દ્વારકાના નાથની મંગળા આરતીનો સમય બન્યો એક બાજુ ભેમા બાપાના પ્રભુના ઘરના તેડાયા રો અમારા ઓગણાનું અરે રે રે હાચું હોનું અમારું અરે રે ભગવાન જેવો અવતાર પ્રભુ તમારા ઓગણાની સ્વર્ગની અરે રે સીડીએ ચડાયા રે 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 અમારા પરિવારની અમારા ઓગણાની અરે રે અમારી વાડી હોડી થઈ જીરો અરે રે રે પ્રભુ મારા પપ્પા કે છે જગતમાં બધું મળશે પણ આવો ભગતનો તપસીનો ઓલિયા પુરુષ મારા બાપ સમાન ભેમા બાપાનો અરે રે વળી વળીને ભેટારો ને થાય અરે રે રે એમના એક એક શબ્દમાં રોમના નોમ રટ્યો અરે રે રે
એમની વાતો સાંભળીએ તો એક એક શબ્દમાં સરિતા નીકળે, એક એક શબ્દમાં ગંગા ને જમનાની હેરમોથી મહાભારત ને રામાયણની વાતો નીકળે. એક એક શબ્દમાંથી જીવન જીવવાની અરે રે કર્મ ને ધર્મની વાતો મળે રો. મારા ભરત ભાઈ કે છે દાદા બેઠા હોતા તો અમારો પરિવાર હર્યો ને ભર્યો લાગતો. અરે રે રે ભેમા બાપા જેવા ભગવાન જેવો અરે રે અવતાર અમારા ઓગણે વળી વળીને આવા ઓલિયા માણસો એમને મળશે ને. દાદા કહેતા કે માનવી ધર્મ નીતિ હાચવશે ને સેવા કરવી હોય તો જગતમાં જવાની જરૂર નથી. સેવા કરવી હોય તો જણે એને ઘેર જાળવવું ને પૈણો એને પાળવું ને ઘેર બોધેલો અબૂલ પશુ હોય એને જાળવવું ને કુળની કુવાસીને નેહાકો ન પડવા દો અન માને બાપની સેવા કરો તો ચાર ધોમને 12 જ્યોતિર્લિંગ 68 તીર્થ ઘેર કેવો છે. સો સંન્યાસી ને એક કુવાસી એક કુવાસીને સુખી રાખવાથી 100 સંન્યાસીનું પુણ્ય ને સેવા મળે રો. બાપા કહેતા પેલું ઘરને પછી કળને કટબ નિહળો ને ગોમને શ્યામાળો તાલુકો ને પરગણો અરે રે પછી ગુજરાત એવી વાતો ના એ ધોન આલનારા મોનવી જતા રહ્યા. અરે રે રે દાદા કહેતા કોઈનું ખોટું કરશો તો કોઈ દાડો સુખી થવાના નથી. અને કોઈનું ખોટું નહીં કરો તો તમારા ભેળો ભગવાન રહેશે રો. અમારા મોગણે દાડો ઉગે ને મહાભારત ને ગીતા
ભાગવતના પાઠ વસાતા દાડો ઉગે ને અરે રે રામાયણ વંચાય છે શિવ પુરાણ જેવા જગતના નાથના અરે રે બોલ સંભળાય છે હનુમાન ચાલીસા વંચાતી અરે રે અમારા ઓગણાના અરે રે એક એક રેતીનો કણ ભક્તિના ભાવે ભરેલો આવા ભગત મોનહનાય મારા કુટુંબને અમારા ગોમને ખૂટ્યો રહી જી દાદા કેતા રોમ રાખે ને કોણ ચાખે રો તણે ભાઈઓની એવી જોડી કેવરાથી લાલા જગમાલ ને ભેમા જગમાલ ને ગમન જગમાલાવા ભેમા બાપા કેતા તણે ભાઈ કેતા કે તણે ભાઈ છે અમારા ઘેર ભગવાન કેવો છે અમારા પરગણે અમને મોટા કર્યા હોય તો ભાઈઓએ કર્યા કટબે કર્યા ભાઈ ભાજે ભવ હારી જવાય આવી વાતો કરતા રો દાદા કહેતા કે કોઈ દાડો જિંદગી બદલાની ભાવના રાખશો ને તો મારો દ્વારકનો નાથ તમારા માથે રાજી રહેશે અરે રે રે બદલો લીધે મરદ ન કહેવાય મરદ તો ગુણ દીકરીની આબરૂ હાચવે અરે રે રે ગાયોની સેવા કરે ભાઈઓ ભેળો રે અને મરદ કહેવાય કોઈને માર્યા હાટે મરદ થવાતું નથી રો મારા અરે રે વાહજી કાકો કેસે અમારા કોના કાકા કેસે અમારા અરે રે રે એમાં બાપાના ભત્રીજા કેસે એમાં બાપા જેવો ઓલિયો મોણા વળી મળશે ને અમારા પરબત કાકા સરકાર કેસે અમૃત કાકા કેસે ભેમા બાપા જેવો અરે રે રે સહનતા સ્વભાવને ભક્તિવાન મોણા આવો ભગત ઓલિયાનો એમને ઓગણેથી પ્રભુ તમે સિનવી લીધો અરે રે રે
અમારા પરિવારની હાચી ઓળખણ હેડી નીકળી રો અમારા નરસિંહભાઈ કે છે અમારા વિષ્ણુભાઈ ને અમારા રાજુભાઈ ને આકાશભાઈ ને જગદીશભાઈ ને અમારા પ્રિન્સ ને અમારા નાગરાજ સાર્થક કે છે દાદાવના ફાવતું નથી ભેમા બાપાની એક એક વાતો નૈયોની અરે રે દાડા ને રાતની સમયની ઘડીઓ યાદો આવે રો ગમો કે સમાડે કોઈને વાતો વાતો વખો આવતો તોય ભેમો બાપો ઘેર બેઠા ગોમમાં મારા નર્મદેશ્વર મહાદેવને જેવી મોનતા એ ગોમનો શેમાડાનો કળો કૂકવો થાય ને એવા મારા નોણીના પાદર દેવ તમે લાજ રાખશો તો તમને શ્રીફળ ચડાયો પડનું તો હવ કરે પણ બીજાની સેવા કરવાનો આત્મા હોય ને નિસ્વાર્થ કહેવા એ આવી વાતો રહીજીને મોનવી હેડી નીકળ્યા પણ મારા નોણીના નર્મદેશ્વર મહાદેવ ગોમ ખેડાના દેવોને કુળની દેવી બ્રહ્માણી મારા ગોગા શિકોતર મેલડી સધી મારી દ્વારકાના નાથને એવી અરજી કરું રો એમના આત્માને શાંતિ મળજો સ્વર્ગમાં વાહો કરાવજો એવી મારા અરે રે દ્વારકના નાથ ઢેમાના સોમળા પેપળુના ઠાકર તને અરજી રો